તો હું તમને સૂત્રો બોલું, તમારે મને જવાબ આપવાનો છે, બોલવાનું છે. હું પહેલા બોલીશ કે આપણા ભગવાન કોણ છે, તમારે બોલવાનું ભગવાન બુદ્ધ. શું બોલવાનું? ભગવાન બુદ્ધ. હું બોલું છું, બરોબર? આપણા ભગવાન કોણ છે? આપણા ભગવાન કોણ છે? આપણા ભગવાન કોણ છે? હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે? તો બંધારણના ઘડવૈયા. કોણ? બંધારણના ઘડવૈયા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે? બાબા સાહેબના કારણે આપણો ઉદ્ધાર થયો. યાદ રાખજો તમે, બરોબર? જો બાબા સાહેબ ન હોત તો આજે આપણે, તમારા મમ્મી પપ્પા, આપણે બધા, હું અને કોઈ આપણે બેઠા ન હોત, બધા ગુલામ હોત અને પશુ કરતા ખરાબ જીવન જીવતા હોત. હવે એવી રીતે ડોક્ટર બાબા સાહેબના ગુરુ કોણ હતા? જ્યોતિબા ફૂલે. એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પહેલી વખત મહિલાઓ માટે શિક્ષણ શરૂ કર્યું. એ મહિલાઓ માટે શિક્ષણ કર્યું ને તો આ બ્રાહ્મણોને ગમતું નહીં. તો એ લોકો, એ સાવિત્રીબાઈ ઘરેથી સ્કૂલે જવા નીકળે ને તો એ લોકો એના ઉપર છાણ, ગોબર, ગંદકી એવું ફેંકે. એટલે સાવિત્રીબાઈ શું કરતા? એક થેલી રાખતા, એમાં એની સાડી અને કપડા રાખે. એટલે સ્કૂલમાં જેની કપડા જે ગંદકી ફેંકી હોય ને બદલાવી પછી પણ તોય ભણાવવાનું, એ છોડતા નહીં ભણાવવાનું. એ જ્યોતિબા ફૂલેના પિતા એમને કીધું, ભાઈ આ તો ભણાવવાનું કરશ ને, એ ખોટો છે, આપણે ન ભણાવાય, એટલે કે તું મારા ઘરમાંથી ગયો જા. તો એને ઘરમાંથી કાઢી મૂક્યા બે પતિ પત્નીને. અને એ જ્યોતિબા ફૂલે કે ઘરમાંથી નીકળવું ગમશે પણ તમે કેમ નહીં, હું તો ભણાવી શકું, તને મારે આમાં કરવું જ છે. એટલે જ્યારે તમે અંધશ્રદ્ધા અને આવી વિરોધની વાત કરશો તો સૌથી પહેલા તમારા ઘરના નડશે તમને. તો ઘરનાની સામે એ બોલવાની શક્તિ આપણામાં હોવી જોઈએ, તો ક્રાંતિકારી થવાય. આજે દુનિયા બાબા સાહેબને યાદ કેમ કરે છે? જ્યોતિબા ફૂલેને કેમ યાદ કરે છે? પેરિયાર રામાસ્વામીને કેમ યાદ કરે છે? તમે બધા જાઓ ને એ પહેલા જો, અહીંયા આપણા મહામાનવ જેટલા થઈ ગયા એના ફોટા છે. તમારા મમ્મી પપ્પાની સાથે મોબાઈલ હોય તો એમાં એનો ફોટો પાડી લેજો કે આપણા મહામાનવ કોણ કોણ છે. રમાબાઈ, ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબા ફૂલે, હા સાહુજી મહારાજ, કુશવા, પુષ્કળ નામ છે, 15-20 જણાના ફોટા છે કે જે ઇતિહાસમાં અમર થઈ ગયા. એટલા માટે એ ક્રાંતિકારી વિચાર હતા. ભગતડા જેને ભક્તિ કરી છે એને ઇતિહાસ કોઈ દિવસ યાદ નહીં કરે. પણ જે લોકો આવી ક્રાંતિકારી વાત કરે છે, તમારે પણ આ ક્રાંતિકારી વિષય તમારી ઉંમરમાં, આ ઉંમર તમારી એવી છે કે આ તો અહીંયા ધ્યાન રાખો, તમારી ઉંમરમાં તમે જો આ સમજી લેશો તો તમને કોઈ ધર્મના નામે ગુલામ નહીં બનાવે, છેતરી નહીં શકે કે તમે આટલા રૂપિયા અહીંયા આપો અને તમને આટલું પુણ્ય મળશે, એમાં તમે ફસાશો નહીં કરે. ત્યાર પછીનું સૂત્ર છે એસસી, એસટી, ઓબીસી. એટલે આપણે ઓબીસીમાં આવીએ, બરોબર? આપણે કોળી સમાજ ઓબીસીમાં આવીએ, એટલે કે બક્ષીપંથની જાતિ. એસટી એટલે દલિત સમાજ, એસટી એટલે આદિવાસી. તો એસટી, એસટી કોણ છે? તો તમારે બોલવાનું ભારત કા મૂળ નિવાસી. એટલે આપણે ભારતના મૂળ નિવાસી. આ બ્રાહ્મણ વિદેશમાંથી આવ્યા છે. તો એસસી, એસટી, ઓબીસી કોણ છે? બરોબર, ભારત કા મૂળ નિવાસી, બરોબર બોલ્યા. એસસી, એસટી, ઓબીસી કોણ છે? એસસી, એસટી, ઓબીસી કોણ છે? હવે મેં તમને કહ્યું કે આ જે બ્રાહ્મણો છે ને એનું ડીએનએ ટેસ્ટ કર્યા. તો જ્યારે જ્યાં વિદેશથી રાજાઓ આવતા ને એની સાથે અમુક એના ધર્મગુરુનો એ આવતા, તો એ લોકો બધા બૌદ્ધ ધર્મમાં ભળી ગયા અને ધીમે ધીમે બુદ્ધ બની ગયા, બૌદ્ધના ભિક્ષુ બન્યા અને બૌદ્ધના ભિક્ષુ બની અને બૌદ્ધ ધર્મને ખતમ કર્યો અને ત્યાર પછી એનો બ્રાહ્મણ ધર્મ નવો શરૂ કર્યો 1000. તો આપણે જે ઓબીસી, એસસી, એસટી આપણે બધાની સંખ્યા ભેગા કરીએ તો આપણી વસ્તી કેટલી થાય? 85%. બરોબર? તો બોલ 85. તો તમારે બોલવાનું જય મૂળ નિવાસી. હું બોલવાનું જય મૂળ નિવાસી. બોલો 85. બોલો 85. બોલો 85. પછી હું એક બોલીશ કે જાતિવાદ મિટાના હે. તો આપણે જાતિ આ ઊંચો આ નીચો એમ નહીં, આપણે બધા અમને માણસ બનાવવાના છે. તો જાતિ, હું બોલીશ કે જાતિવાદ મિટાના હે. તમારે બોલવાનું ભાઈચારા લાના હે. ક્યાં બોલું? ભાઈચારા લાના હે. બાળકો અહીંયા ધ્યાન રાખો, કોઈ બહાર નહીં જોવાનું. જાતિવાદ મિટાના હે, તમારે શું બોલવાનું? ભાઈચારા લાના હે. જાતિવાદ મિટાના હે,
जातिवाद मिटाना है, जातिवाद मिटाना है। હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એના જિંદગીના છેલ્લા 4 અઠવાડિયામાં 5 અઠવાડિયા વાત કહી ને ત્યારે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. બાબા સાહેબે કીધું કે હિન્દુ ધર્મને તમે શૂદ્ર વર્ણના, નીચ, નાલાયક, હલકા વર્ણના તમને લખ્યા છે બધા શાસ્ત્રોમાં, તો શા માટે લેવું જોઈએ? જે ધર્મના આપણને માનવી નથી કરતા, પશુ કરતા આપણી ખરાબ હાલત છે, એ ધર્મ આપણો હોય જ નહીં. એટલે એમણે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. તો બાબા સાહેબનું એ મિશન અધૂરું રહી ગયું. બાબા સાહેબ તો એ બૌદ્ધ ધર્મની દીક્ષા 10 લાખ લોકોને આપી, પછી 4-5 અઠવાડિયામાં એ ગુજરી ગયા. જો એ 10 વર્ષ જીવ્યા હોત ને આખું ભારત બુદ્ધમય કરી નાખ્યું હોત, તો એ બાબા સાહેબનું કામ અધૂરું છે. તો એ બાબા સાહેબનું મિશન અધૂરું છે. એટલે હું બોલીશ કે બાબા તેરા મિશન અધૂરા. તો તમારે બોલવાનું હમ કરેંગે પૂરા. કોણ? હમ કરેંગે પૂરા, એમ બોલવાનું. બાબા તેરા મિશન અધૂરા, બાબા તેરા મિશન અધૂરા, બાબા તેરા મિશન અધૂરા. હવે હું બોલીશ કે અમે ચાહીએ આઝાદી. બરોબર? અમે ચાહીએ, તમારે બોલવાનું આઝાદી. હું બોલવાનું આઝાદી. અમે ચાહીએ, અમે ચાહીએ, અમે ચાહીએ. દેશમાં ભ્રષ્ટાચાર, એટલે પૈસા લઈને તમે જો કોઈ પણ ઓફિસમાં પૈસા લઈને કામ ન કરે, એને પગાર તો મળતો જ હોય, વધારાના પૈસા માંગે, એને શું કહેવાય? ભ્રષ્ટાચાર. તો હું બોલીશ કે ભ્રષ્ટાચાર છે, તમારે બોલવાનું આઝાદી. ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર છે. હવે આપણા હિન્દુ ધર્મમાં જન્મથી મરણ સુધીના એટલા કર્મકાંડ કરી મૂક્યા ને કે આપણે એમાંથી ઊંચા જ ન આવીએ. તમારા મા બાપ જે પૈસા કમાય ને એમાંથી 50% આ તમારા રોટલા, તમારા કપડા કે શિક્ષણ પાછળ વાપરે. 40 થી 50% તો એ ધર્મના નામે, માનતાના નામે, તહેવારોના નામે, આ બધી ધાર્મિક તહેવારો બ્રાહ્મણોએ ઉભા કર્યા ને એના નામે. તમે જો તો કોઈ પણ પ્રસંગ હોય તો પેલા બ્રાહ્મણને બોલાવે, મુહૂર્ત કાઢી દે. બ્રાહ્મણ વગર ન થાય. તો એ ગુલામી છે. બરોબર? એને કર્મકાંડ કહેવાય. જન્મથી મૂળ સુધીના જે મરણ સુધીના કર્મકાંડ. આપણા દાદા દાદી મરી જાય તોય છોડે નહીં. ખાટલો પાથરવાનો, કેટલી વસ્તુ મૂકી, આ તે ખાટલો, છત્રી ને સફરજન ને સૂકો મેવો, કાજુ, બદામ ને દ્રાક્ષ. હવે જીવતા ખબર એવું ન હોય, મેળા પછી આપે તો એ લઈ કોણ જાય? બ્રાહ્મણ. બરોબર છે? એને શું કહેવાય? કર્મકાંડ. તો હું બોલીશ કે કર્મકાંડ છે, તો તમારે બોલવાનું આઝાદી. બરોબર? કર્મકાંડ છે, કર્મકાંડ છે, કર્મકાંડ છે. હવે જાતિવાદ છે, આઝાદી. બરોબર? હું બોલું કે જાતિવાદ છે, તમારે બોલવાનું આઝાદી. જાતિવાદ છે, જાતિવાદ છે, જાતિવાદ છે. હવે હું બોલું ગરીબી છે. આપણે આપણો સમાજ ગરીબ ગણાય, તો આપણે ગરીબી છે, આઝાદી. ગરીબી છે, ગરીબી છે. હવે હું બોલીશ કે અંધશ્રદ્ધા છે, તો આઝાદી. બરોબર? અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે. છેલ્લું એક તમને સમજાવીશ કે દેશમાં આપણી વસ્તી 75 થી 85% છે, છતાં આપણું રાજ નથી. રાજ બ્રાહ્મણવાડિયાના હાથમાં છે. તો આપણે એક સૂત્ર બોલવાનું છે કે વોટ અમારા, રાજ તમારા, નહીં ચલેગા. આપણો મત એવા પક્ષને આપવાનો કે જેના સ્થાપક, જેના માલિક, હાઈકમાન્ડ આપણા હોય. એ તમને પછી વલ્લભભાઈ સમજાવશે કે આપણો પક્ષ કયો છે. તો હું બોલીશ કે વોટ હમારા, રાજ તમારા. તમારે બોલવું નહીં ચલેગા, નહીં ચલેગા. બરોબર? વોટ હમારા, રાજ તમારા. વોટ હમારા, રાજ તમારા. વોટ હમારા, રાજ તમારા.